કે સાહેબ ભૂખ્યા રહ્યા વગર તો કઈ રીતનું વજન ઘટશે. આજે ઓપીડીમાં એક કાકા આવે કે જેને વજન ઘટાડવાનું હતું. મેં એને બધું સમજાવતા એ પણ સમજાવ્યું કે આપણે ભૂખ્યું રહેવાનું નથી. આ વાત સાંભળી અને કાકા તો આશ્ચર્યચકિત થઈ ગયા અને મને કહે કે સાહેબ ભૂખ્યા રહ્યા વગર તો કઈ રીતનું વજન ઘટશે. તો મેં એને આપણા આયુર્વેદનો કોન્સેપ્ટ વિશે સમજાવ્યું કે જુઓ કાકા, આપણા શરીરની અંદર વાત, પિત્ત અને કફ આ 3 શારીરિક દોષો રહેલા હોય છે અને 7 ધાતુઓ રહેલી હોય છે. એમાંની એક ધાતુ એટલે કે મેદ ધાતુ. આ મેદ ધાતુએ વાયુનું આવરણ કરેલું હોય છે અને જો ઉપવાસ કરશો તો તમારા શરીરનો વાયુ વધશે. જેમ બહારના અગ્નિને વાયુ એટલે કે પવન મળવાથી એ વિકરાળ થઈ જતું હોય છે, એમ જો તમારો શરીરનો વાયુ વધશે તો એ પણ તમારા જઠરા અગ્નિને વિકરાળ કરી દેશે અને તમે કંઈ પણ જમશો તો એ થોડા જ ટાઈમની અંદર પચી જશે અને એનું શોષણ થઈ જશે. તો આપણે એવી ડાયટ ફોલો કરવાની છે કે જેથી તમારો વધેલો જે મેદ છે એ ઘટે અને તમારો વાયુ વધે નહીં અને જલ્દીથી જલ્દી તમારું વજન ઓછું થાય. પણ હા, જોડે જોડે એક્સરસાઇઝ તો કરવી પડશે. હા.